ભુજમાં માનવજ્યોત સંસ્થાની વધુ એક સેવાકીય પહેલ શ્રી એમ.એલ. બગતા વડીલોનો વિસામો ભાગ 2નું લોકાર્પણ. ભુજમાં અનેક વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સમાજના વિવિધ વર્ગોને સહારો આપતી માનવજ્યોત સંસ્થાએ વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. દાતાશ્રીઓના સહયોગથી નિર્માણ પામેલા શ્રી એમ.એલ. બગતા વડીલોનો વિસામો ભાગ 2 લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ નવા નિર્માણથી નિરાધાર અને જરૂરિયાતમંદ વૃદ્ધોને વધુ સારી રહેઠાણ અને સુવિધાઓ ઉપલબ્ધ બનશે. માનવજ્યોત સંસ્થાના અધ્યક્ષ પ્રબોધભાઈ મુનવરે માહિતી આપતા જણાવ્યું હતું કે શ્રી એમ.એલ. બગતા પરિવારના ઉદાર સહયોગ અને દાનથી આ પ્રોજેક્ટ સાકાર બની શક્યો છે. વડીલોને સુરક્ષિત અને સન્માનજનક જીવન મળી રહે તે હેતુથી આ સંકુલનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે વડીલોના વિસામાના પ્રથમ તબક્કામાં કુલ 7 રૂમો બનાવવામાં આવ્યા હતા, જ્યારે હવે ભાગ 2માં આશરે 20 નવા રૂમો તૈયાર કરવામાં આવ્યા છે. આ નવા રૂમોના કારણે વધુ સંખ્યામાં નિરાધાર વૃદ્ધોને આશરો આપી શકાશે. ખાસ વાત એ છે કે નવા વિભાગના શરૂ થતાં જ અનેક વૃદ્ધોએ અહીં રહેવા માટે સંપર્ક કર્યો છે. શ્રી મુનવરે વધુમાં જણાવ્યું હતું કે સંકુલમાં માત્ર રહેવાની જ નહીં, પરંતુ વડીલોને માનસિક અને આધ્યાત્મિક શાંતિ મળે તેવી વિવિધ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. અહીં મંદિર, હરિયાળું બગીચું તેમજ લાઇબ્રેરી જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે, જેથી વૃદ્ધો પોતાના જીવનના અંતિમ વર્ષો આનંદ, શાંતિ અને આત્મસંતોષ સાથે વિતાવી શકે. તેમણે જણાવ્યું કે સંસ્થાનો પ્રયાસ માત્ર આશરો આપવાનો નથી, પરંતુ અહીં રહેતા વડીલોને પરિવાર જેવું વાતાવરણ મળે તે માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. દરરોજ રાત્રે ભોજન બાદ સત્સંગ, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે, જેના કારણે વૃદ્ધોમાં સકારાત્મકતા અને આત્મીયતા જળવાઈ રહે છે. આ પ્રસંગે પ્રબોધભાઈ મુનવરે તમામ દાતાશ્રીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સમાજના ઉદાર દાતાઓના સહયોગ વિના આવા સેવા કાર્યો શક્ય બનતા નથી. ઉલ્લેખનીય છે કે માનવજ્યોત સંસ્થા છેલ્લા ઘણા દાયકાઓથી નિરાધાર, જરૂરિયાતમંદ અને માનસિક રીતે અસ્થિર લોકોને આશરો, સારવાર અને પુનઃસ્થાપન જેવી સેવાઓ પૂરી પાડી રહી છે. ઉપરાંત ટિફિન સેવા, ઘરથી વિખૂટા પડેલા લોકોને તેમના પરિવાર સાથે પુનઃમિલન કરાવવું સહિતના અનેક માનવતાવાદી કાર્યો દ્વારા સંસ્થા સમાજમાં સેવા અને સંવેદનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે. આજે માનવજ્યોત સંચાલિત વડીલોના વિસામો ભાગ 2 ખુલ્લું મૂકવામાં આવ્યું. તેમાં જે અમારા મુખ્ય દાતા જે છે એ પધાર્યા નથી, પણ એના અમને શુભેચ્છા મળેલી છે. અને આજે માનવજ્યોત સંસ્થા જે 49 પ્રવૃત્તિ કરી રહી છે એમાં એક વધારાની પ્રવૃત્તિનો ઉમેરો થાય છે. અને તમે જાણો જ છો કે વડીલોનો વિસામો અને વડીલોને આપણે સાચવણી કરવી એટલે જેમ છોડને આપણે ઉછેરવો હોય ને એનાથી, કે નાના બાળકને ઉછેરવો ને એનાથી અઘરું કામ છે. કારણ કે એને લાગણીની ભૂખ હોય છે, એને તમે પૂછો કેમ છો, આમ છે તેમ છે, એની ખબર અંતર લ્યો, એની વધુ ભૂખ હોય છે. પછી દરેકની અલગ અલગ ચોઈસ હોય છે, એટલે એ બધી સંભાળ રાખવાની જવાબદારી માનવજ્યોત સંસ્થાની થઈ ગઈ છે આજથી. એટલે આ એક ભગીરથ કાર્ય છે જે ભગવાનની કૃપાથી આ પાર પડે એવી વિનંતી કરી છે. અને દાતાઓનો સહયોગ મળતો રહેશે અને મળતો રહેશે એવી ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનને આજની દિવસે હું પ્રાર્થના કરું છું. અને કાર્યક્રમ સરસ ગયો અને આવો નવા કાર્યક્રમ ભગવાનની કૃપાથી થતા રહે એવી શુભેચ્છા. માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે. એના એક ભાગરૂપે પાડારા કચ્છ મધ્યે રામેશ્વર મહાદેવ મંદિરની પાછળ આજે એમ.એલ. બગતા વડીલો વિસામો ભાગ 2 ખુલ્લું મૂકવામાં આવ્યું છે. અમારા વંદનીય દાતાશ્રી એમ.એલ. બગતા સાહેબ, આજે આશીષભાઈ બગતા, આ પરિવાર મુંબઈમાં રહે છે છતાં પણ કચ્છની ચિંતા સેવે અને કચ્છમાં જ્યારે જ્યારે દાનની જરૂર પડે ત્યારે મહત્વ રકમથી દાન આપે એવા અમારા દાતાશ્રીના સહયોગથી આજે વડીલો માટે વધારે 20 રૂમો ખુલ્લા મૂકવામાં આવ્યા છે. પહેલાં અમે લોકોએ 7 રૂમ ખુલ્લા મૂક્યા, આજે 20 રૂમ ખુલ્લા મૂક્યા છે. એમાં ભોજનખંડ, કિચન, લાઇબ્રેરી, મેડિકલ રૂમ, સંત કુટીર, ઉપાશ્રય એવી અનેકવિધ સુવિધાઓ રાખવામાં આવી છે કે અહીં જે વડીલો આવે એને લાઇબ્રેરી પર મળે વાંચવા માટે દરેક રીતે રૂમોની અંદર પણ સગવડ કરવામાં આવી છે. ગરમ પાણી, ઠંડુ પાણી, જમવાની વ્યવસ્થા દરેક રીતે. હજુ પણ અમે લોકો ગાર્ડન બનાવી રહ્યા છીએ આ વડીલો માટે. અનેકવિધ સુવિધાઓ સાથેનું
આ આશ્રમ આજે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. લોકોનો સહયોગ મળ્યો છે, દાતાઓનો સહયોગ મળ્યો છે. આવો સહયોગ મળતો રહેશે તો અમે આ વૃદ્ધોની વડીલોની વધારેમાં વધારે સારી સેવા કરી શકશું. કારણ કે આપ જાણો છો, આ વડીલોને એક બાળકની જેમ ઉછેરવાના હોય છે. એમને જે પણ જરૂર પડે એ એમને મળી રહે એવી સુવિધા સાથે આ આશ્રમ આજથી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. અને અત્યારે 12 જેટલા વૃદ્ધ વડીલો અમારા મહેમાન બન્યા છે, અમારી આંગણે આવી ચૂક્યા છે. એ પણ આજથી અમારા માટે કાયમી બની ચૂક્યા છે કે જે રસ્તા ઉપર પડ્યા હતા, જેમની પાસે આશ્રય સ્થાન નહોતું, પણ અમારા મુંબઈથી આશીષભાઈ ભક્તા આવેલા, એમણે કીધું ઉદ્ઘાટન ગમે ત્યારે થાય, પણ અત્યારે એ લોકોને આશ્રમની અંદર સ્થાન આપી દો. અને અમે લોકોએ એમને છેલ્લા 2 મહિનાથી આશ્રય સ્થાન આપ્યું. સારી રીતે પોતાની જિંદગી આગળ ધપાવી રહ્યા છે. જિંદગીના છેલ્લા દિવસો આનંદથી વિતાવી રહ્યા છે. રાત્રે પણ 9 વાગે ભજન કીર્તન કરે. વિચાર કરો કેટલું ભગવાનનું નામ લેવાય. 1.5 કલાક સુધી બધાએ સાથે મળીને ભગવાનનું નામ લે, ભગવાનના ભજન ગાય, ભજન કીર્તન કરે. આવી રીતે આ આશ્રમ આજથી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. સંતશ્રીઓ, મહંતશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તથા ભુજના અને આજુબાજુના ગામડાઓના જે દાતાશ્રીઓ છે, ભાવિકો છે, બધાએ અમારા દાતાશ્રીઓ છે એ પણ અહીં પધારી આજના કાર્યક્રમને 4 ચાંદ લગાવ્યા છે. આ આશ્રમ હવે ખુલ્લું મૂકવામાં આવ્યું છે ત્યારે અમારી પણ જવાબદારી વધી છે. આ આશ્રમ સારી રીતે ચાલે, આ વૃદ્ધોને દરેક સુવિધાઓ પ્રાપ્ત થાય એ દિશામાં અમે કામ કરશું. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહકોની જુઓ છો, આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ.
સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ ચોગડે 999308 64095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર.